ચોમાસાની શરૂઆત થતાં જ અનેક પ્રકારના જીવજંતુઓનો ઉપદ્રવ વધી જાય છે, ત્યારે ખાસ કરીને જેનાથી લોકો વધુ સુખ કરે છે તે ચુડવેલ નામની જીવાતનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે. આ જીવાતની સૌરાષ્ટ્ર બાજુ દોકડા અને ઉત્તર ગુજરાતમાં તેને ચુડવેલના નામથી ઓળખવામાં આવે છે, તો કૃષિ વિભાગ દ્વારા તેને મિલીપેડના નામથી ઓળખવામાં આવે છે. જો કે આ બાબતે રાજકોટ કૃષિ યુનિવર્સિટીના કીટકશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિક દ્વારા એક ચેનલને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે મિલીપેડ નામની આ ઈયળ ખાસ કરીને જંગલ વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેનું આયુષ્ય 5 થી 6 વર્ષનું હોય છે. તે તેના આયુષ્ય પ્રમાણે 5 થી 6 વર્ષ સુધી જીવે છે, તો તેની લંબાઈ 5 થી 6 ઇંચ જેટલી થઈ શકે છે. નળાકાર આકારની આ જીવાતના અંગ ઉપર 2 થી 4 પગ ભેગા હોય છે. વાતાવરણની અનુકૂળતા પ્રમાણે તે 500થી લઈને 5000 સુધી ઈંડા મૂકે છે, જેમાંથી ગણતરીના દિવસોમાં જ બચ્ચા પેદા થાય છે. જો કે આ ઈયળ મનુષ્યને કોઈપણ પ્રકારનું નુકસાન કરતી નથી. ભૂરા અને કથ્થાઈ રંગની આ ઈયળને અડવાથી તે ગોળ રીંગની જેમ ગૂંચળું વળી જાય છે. હવે આપણને એમ છે કે ચોમાસું આવતા જ આ ઈયળ ક્યાંથી આવે છે? તો આ ઈયળ ચોમાસું પૂરું થતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટે તે પહેલાં તે જમીનમાં સુષુપ્ત અવસ્થામાં જતી રહે છે. તે 8 મહિના સુધી સુષુપ્ત અવસ્થામાં રહે છે અને જ્યારે વરસાદ આવે ત્યારે તે સુષુપ્ત અવસ્થામાંથી જમીનમાંથી બહાર આવે છે. તે ચોમાસા દરમિયાન 4 મહિના સુધી બહાર રહે છે અને બહાર આવતાની સાથે જ તે ઈંડા મૂકવાનું શરૂ કરે છે, જેથી ગણતરીના દિવસોમાં તેનો વ્યાપ વધી જાય છે. મિલીપેડ જમીનની અંદર 1 થી 2 ઇંચ અંદર ઈંડા મૂકે છે અને ખાસ કરીને તે સડેલું લાકડું તેમજ સડેલા પાંદડા તેમજ ભેજવાળી જગ્યાએ ખાસ કરીને ઈંડા મૂકે છે. ચુડવેલ, દોકડા અને મિલીપેડ નામથી ઓળખાતી આ જીવાતનો હવે તો ગામે ગામ ઉપદ્રવ જોવા મળે છે અને આ જીવાત લોકોના ઘરો, દુકાનોમાં પણ જોવા મળતી હોય છે અને લોકો આ જીવાતથી કંટાળી જતા હોય છે. ત્યારે આ બાબતે સરકારશ્રી દ્વારા આ જીવાતના ઉપદ્રવને અટકાવવા માટે ગામે ગામ દવાનો છંટકાવ કરવામાં આવે તે પણ જરૂરી છે.